જસદણ અને વિછિયા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની 8 બેઠક ભાજપના ઉમેદવારના ફોર્મ ભરતી વખતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા। જસદણ તાલુકા પંચાયતની 22 બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। વિછિયા તાલુકા પંચાયતની 18 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે। ફોર્મ ભરતી વખતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ટેકેદારોની હાજરીમાં પદયાત્રા કરી ભાજપના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। અમારા જસદણ અને વિછિયા તાલુકાના આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારો ભારતીય જનતા પક્ષે જે ઉમેદવારો જાહેર કર્યા છે એમના ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમે જસદણ તાલુકા પંચાયત તાલુકા સેવા સદન ખાતે અમારા ઉમેદવારો દાવેદારો અને એમની સાથેની ટીમ અને તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો સાથે ફોર્મ ભરવા માટે અમે અહીંયા તાલુકા સેવા સદનમાં આવ્યા। વિછિયા પણ અમે ત્યાં 3 જિલ્લા પંચાયત અને 16 ત્યાંની તાલુકા પંચાયતના પણ એક સાથે ફોર્મ બાકીના એ પણ અમે ત્યાંથી ફોર્મ ભર્યા। એટલે બે બાકી હતા એ થઈને કુલ 18 સુધારા મેન્ડેટ સાથે એટલે 18 પણ ત્યાંથી ફોર્મ ભર્યા અને 3 જિલ્લા પંચાયત એમ અહીંયા જસદણ ખાતેની અમારી 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયતની ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારોના ફોર્મ ભરવા માટે ત્યાં પણ વ્યવસ્થા ગોઠવણી છે ને અહીંયા પણ ફોર્મ ભર્યા। અમે વિજય સંકલ્પ સાથે બધા જ ઉમેદવારો અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભારતીય જનતા પક્ષ ખૂબ સારી બહુમતીથી જીતશે। એ પ્રમાણે વિછિયાની અંદર પણ અમે ઉમેદવારી ફોર્મો બધાને રજૂ કર્યા છે। એવા 18 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતના આ ઉમેદવારો એક વિજયના સંકલ્પ સાથે અમારા કાર્યકરોની ઉપસ્થિતિમાં ખૂબ વિશાળ સંખ્યામાં ત્યાં પણ કાર્યકરો ઉપસ્થિત હતા અને અહીંયા શું છે અમને ભરોસો અને વિશ્વાસ છે કે આ વિસ્તારની અંદર અમે જે રીતે રાજ્ય સરકારના માધ્યમથી અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે રાજ્ય સરકારના મંત્રી તરીકે જે રીતે મેં કામ કર્યું છે એમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે અમે તાલુકા પંચાયત પૂરેપૂરી જસદણ અને વિછિયાના પૂરા એટલે 22 ઉમેદવાર અહીંયા અમે જીતવાના છીએ। એવી જ રીતે વિછિયા પણ 18 ઉમેદવારો જીતવાના છે અને બંને તાલુકાની 8 સીટો જિલ્લા પંચાયતને ખૂબ સારી બહુમતીથી જીતવાના છે, કોઈ શંકા નથી। એટલા માટે જે રીતે આ વિસ્તારમાં વિકાસના કામો થઈ રહ્યા છે અને લોકો પણ કહેતા છે કે અત્યાર સુધીમાં જે કામગીરી થઈ છે રાજ્ય સરકારના સહયોગથી અને આ વિસ્તારના ધારાસભ્યથી જેમને જે કર્યા છે એ અભૂતપૂર્વ રીતે આ વિસ્તારના વિકાસના કામો થઈ રહ્યા છે। એટલે લોકોએ પણ પૂરો અમારા ઉપર ભરોસો મૂકશે અને આ વખતે અમે ખૂબ સારી બહુમતી